કે ગાઈઝ એ વ્લોગ થોડોક નાનો થઈ ગયો અને તમે એ વ્લોગમાં નોટિસ કર્યું જ હશે કે એમાં મારા મમ્મીનો એક અવાજ આવી ગયો દેટ એ મૈત્રી દેટ લાઇન આઈ વિલ કટ ઇટ. એ લાઈન હું પછી કટ કરી નાખી ના પણ એ ચાલશે. ઓકે ઓકે તો હું તમને કહેતી હતી કે હું અહીંયા બેઠી છું મારા હિંચકા ઉપર અને આ ચાલે છે દુપહેર. તમે જોઈ જ શકો છો મારી બાલ્કનીમાંથી અહીંનો નજારો જેતપુરનો એટલો બધો સુંદર હોય છે અને આ ક્લાઉડ્સ મને એવું લાગે છે કે હું ખીચીને લઈ લઉં બટ નથી લઈ શકતા કારણ કે એ કેટલું દૂર છે અને આપણે કેટલા દૂર છીએ. અને આ છે મારો સેકન્ડ ફ્લોર કારણ કે ફર્સ્ટ ફ્લોર તો નીચે છે. અને હું તમને એક વ્લોગ દેખાડવાની હતી મારા આખા ઘરનો વ્લોગ. ઓકે તો એ હું પછી દેખાડીશ કારણ કે કાલે તો મારી એક્ઝામ ચાલુ થાય છે એટલે વેકેશનમાં હું તમને મારા આખા ઘરનો વ્લોગ દેખાડીશ. પણ અત્યારે હું તમને ખાલી આટલું દેખાડી દઉં કે હું જેતપુરમાં રહું છું. હું ક્યાં રહું છું એ તમને નહીં કહું પણ જેતપુરમાં રહું છું. ઓકે તો તમારે મને મળવા આવવું હોય તો તમે મારી ઘરે નહીં બટ એક પ્લેસમાં મળવા આવી શકો છો. ઓકે અને એવું હોય તો મારા વ્લોગ્સ 18 ડેટ સુધી નહીં આવે પછી 18 થી 21 ડેટ એ અમે જશું ફરવા. તો હું જે રિસોર્ટમાં રોકાવાની છું એ રિસોર્ટનો હું તમને આખો વ્લોગ દેખાડીશ. જીવ રિસોર્ટનો રૂમ એની એક્ટિવિટી બધું જ દેખાડીશ. એક તો આ ફોનનો કેમેરો પણ સેટ નથી થતો આપણે સેટ કરી દઈએ. ઓકે તો હવે મેં ફોન હાથમાં પકડી લીધો છે. પહેલાં પણ હાથમાં જ હતો આઈ નો દેટ. મારા આખા વ્લોગની પથેરી પથરાઈ ગઈ છે અને મારા વાળ તમે જોઈ શકો છો ઘોંસલા જેવા કારણ કે મેં હજી વાળ ધોયા જ છે અને હું દોપહેર મીન્સ કે હું એટલી આળસી છું કે હું એક વાગ્યા સુધી સૂતી રહું છું અને અત્યારે વાગ્યા છે 3:43. ત્યારે મેં હમણાં નાઈને બહાર નીકળી અને 1 વાગ્યા સુધી હું સૂતી રહી હતી. પછી જમીને 1 વાગ્યા સુધી હું સૂતી રહી હતી અને અત્યારે થયા છે 3